નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને ખુશ રહેવા માટે કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાના પર ભરોસો કરતાં શીખી જાઓ, એ તમારી તાકાત બનશે અને બીજા પર રાખેલો ભરોસો એ તમારી કમજોરી બની જશે। નંબર 2, આપણે જીવનમાં શું હતા અને શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ। આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે। એટલા માટે ક્યારેય પણ ખોટું અભિમાન ના કરો। નંબર 3, ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ। નંબર 4, પોતાની વાણી ઉપર સંયમ રાખો, જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે। નંબર 5, તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખશો તો હંમેશા ખુશ રહેશો। દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે। ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે, મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે। ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે। સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। જ્યારે પણ વિશ્વાસ જોડાય છે ને ત્યારે પરાયા પણ પોતાના લાગે છે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા લાગતા હોય છે। મેં જિંદગીથી એક વાત જરૂર શીખી છે કે પોતાની સફાઈ ત્યાં આપવી જોઈએ જ્યાં તેને સમજવાવાળો એક ખુલ્લા દિલનો માણસ હોય। વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે, પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે। બદલવાનું નક્કી છે, દરેક વસ્તુ બદલાઈ જાય છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે। જે વસ્તુ આસાનીથી મળી જાય છે માણસ એની જ કદર સૌથી ઓછી કરે છે। સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે। અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ પણ દેખાય છે। હોંસલો રાખ એ મંજિલના મુસાફિર, જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ હંમેશા યાદ રાખજે। એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી। જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ। નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી। જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો દિલમાં રહી જાય છે। કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ। ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી। જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય
તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. દોસ્તો, તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે, તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો દોસ્તો, અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે, તમારી ગેરહાજરીમાં તમારી બુરાઈ કરે છે. આવા લોકો સાથે ક્યારેય પણ ના રહો. જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો જિંદગીની નવી શરૂઆત કરી દો. જે આશાઓ તમે બીજાથી રાખી હતી તે હવે પોતાનાથી રાખવા લાગી જાઓ. હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો. સાચું બોલવાનું તો દૂર છે સાહેબ, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે એ માણસ બહારથી ચૂપ રહેવાનું શરૂ કરે છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો. ઘણી જગ્યાએ દિલ મોટું રાખવું પડે છે, ઘણું બધું જતું પણ કરવું પડે છે, કારણ કે દરેકને તમને સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. કેટલા દૂર નીકળી ગયા અમે, સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. જે લોકો બીજા લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એ લોકોને ખબર નથી કે તે પોતે જ નીચા પડી રહ્યા છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ કે સારા સમય કરતાં સારા માણસ સાથે સંબંધ રાખવો જોઈએ, કારણ
કે સારો માણસ સારો સમય લાવી શકે છે, પરંતુ સારો સમય સારા માણસને નથી લાવી શકતો. કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી, પરંતુ એ ભૂલ તમારી હોય છે. એ ભૂલોની કોઈ માફી નથી હોતી. જ્યાં તમે જાણો છો કે શું સાચું છે અને શું ખોટું છે, એમ છતાં પણ તમે ખોટું પસંદ કરો છો. જો કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો દોસ્તો, કારણ કે લોકો કે જગ્યાને બદલવાથી કંઈ પણ નહીં થાય. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કદર કરી લેવી જોઈએ એમની જે તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા મળે છે. આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જો મતલબ નીકળી ગયા પછી ગમે તેવો ભારે સંબંધ પણ હલકો બની જાય છે. ઘડિયાળને રિપેર કરવાવાળા તો હજારો મળી જશે, પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડશે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.